વિદ્યાર્થીઓ અને વાલીઓ, MBBS BDSના ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું, બધાએ જોઈ લીધું હશે. હવે તમારી પાસે બે ઓપ્શન છે કે જે કોલેજમાં તમને સીટ એલોટ થઈ છે, એ તમને મંજૂર છે, એ કોલેજ ગમે છે અને તમે એની ફી ભરી શકો છો. એક સેમેસ્ટરની ફી હમણાં ભરવી પડે, એટલે જે યરલી ફીસ હોય એની અડધી ફીસ હમણાં ભરવી પડે. તમે એ કોલેજથી સેટિસ્ફાઈડ છો અને તમારી પાસે ફીની વ્યવસ્થા છે, તો તમારે એને કન્ફર્મ કરવું જોઈએ. અને કન્ફર્મ કર્યા પછી સેકન્ડ રાઉન્ડમાં તમે એનાથી સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે પ્રયત્ન કરી શકો છો અને તે પછી ત્રીજા રાઉન્ડમાં પણ કરી શકો છો. પણ જો એ કોલેજ તમને ગમતી જ ના હોય કે એડમિશન ભલે ના મળે ચાલશે, પણ આ કોલેજમાં તો મારે ભણવું જ નથી, અથવા મારી પાસે આટલી ફીની સગવડ જ નથી, હું આટલી ફીમાં તો આ લઈ જ ના શકું. આ તો ફર્સ્ટ રાઉન્ડમાં એમ જ ફ્રી એક્ઝિટ હતી એટલે મેં ચોઈસમાં ભરી દીધી હતી જોવા માટે, ભૂલચૂકથી. ને હવે તમને એ કોલેજ ગમતી નથી કે પછી ફીની વ્યવસ્થા નથી, તો તમે એ સીટને એમ જ છોડી શકો છો. તમારે કંઈ જ કરવાની જરૂર નથી, બસ તમારે સેકન્ડ રાઉન્ડનો વેઇટ કરવાનો. જો તમારે એ કોલેજ ગમતી ના હોય, પૈસાની વ્યવસ્થા ના હોય, એ સીટ છોડી દેવી હોય, તો જેને છોડી દેવી હોય ને એને કંઈ જ કરવાનું નથી. જ્યારે બીજું રાઉન્ડ આવશે ત્યારે ફરી ચોઇસ ફિલિંગ કરીને ફરી ટ્રાય કરવાની રહેશે. અને જેમને એવું હોય કે ના, હું પહેલાં હમણાં જે મળ્યું છે એ લઈ લઉં, મારી પાસે ફીની વ્યવસ્થા છે, પછી હું ટ્રાય કરીશ સેકન્ડ રાઉન્ડમાં અને અપગ્રેડ કરવાની, અને થર્ડ રાઉન્ડમાં પણ અપગ્રેડ કરવાની. પણ જો મને સેકન્ડ કે થર્ડમાં અપગ્રેડ ના થાય તો પણ મને આ કોલેજ ચાલશે. અપગ્રેડ થઈ જાય તો વેલ એન્ડ ગુડ, પણ જો અપગ્રેડ ના થાય તો મને આ કોલેજ ચાલશે, એવું તમારી મગજમાં હોય, તમારા ધ્યાનમાં હોય કે મારે એડમિશન મેળવવું જ છે ને આ કોલેજમાં મળશે તો પણ ચાલશે, હું ટ્રાય કરીશ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડમાં અપગ્રેડ કરવાની, પણ મારું સેકન્ડ કે થર્ડમાં અપગ્રેડ ના થાય અને આ જ કોલેજ મારા માથે પડે, આ જ કોલેજમાં મારું એડમિશન રહે તો પણ મને મંજૂર છે. જો તમને મંજૂર હોય તો પછી તમારે એને કન્ફર્મ કરવાની પ્રક્રિયામાં ભાગ લેવાનો છે. સમજી ગયા? બે ઓપ્શન છે. આ રાઉન્ડમાં ફ્રી એક્ઝિટ છે. ફ્રી એક્ઝિટનો મતલબ શું થાય કે તમને આ રાઉન્ડમાં જે કોલેજ મળી છે એ તમે છોડી દો ને તો તમારા પર કોઈ પેનલ્ટી નથી. 10,000 સિક્યોરિટી ડિપોઝિટ તમારી જમા છે, તમારું નામ મેરિટ લિસ્ટમાં રહેશે. સેકન્ડ રાઉન્ડમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. આને કહી છે ફ્રી એક્ઝિટ, કે તમે સીટ છોડી દીધી. ફ્રી એક્ઝિટ માટે તમારે કોઈ પ્રોસિજર કરવાની નથી, કંઈ જ ના કરો એટલે ઓટોમેટિક તમે ફ્રી એક્ઝિટ થઈ ગયા એમ સમજો. તમારે પૈસા પણ નથી ભરવાના, તમારે હેલ્પ સેન્ટર પણ નથી જવાનું, તમારે લોગિન કરીને એલોટમેન્ટ પણ નથી કાઢવાનું, ફીસ ચલાન પણ નથી કાઢવાનું, તમે કંઈ જ નથી કરવાનું. તમારે ખાલી રાહ જોવાની છે બીજા રાઉન્ડની. તમારું નામ મેરિટ લિસ્ટમાં રહેશે, એને કહે છે ફ્રી એક્ઝિટ. હવે પછી સેકન્ડ રાઉન્ડ જે આવે છે ને એ પણ સાંભળી લો કે સેકન્ડ રાઉન્ડ જો આવશે ને તો સેકન્ડ રાઉન્ડમાં ફ્રી એક્ઝિટ નથી હોતી. એટલે ત્યારે તમને જે સીટ મળે ને એ તમારે કન્ફર્મ કરવી પડે, ને તમે કન્ફર્મ ના કરો ને તો તમારું નામ મેરિટ લિસ્ટમાંથી બહાર થઈ જાય. તમારા 11,000 રૂપિયાની પિન ભરેલી હતી ને એ બેકાર થઈ જાય. તમારું નામ મેરિટ લિસ્ટમાંથી બહાર થઈ જાય તો પછી તમારે શું કરવું પડે? ત્રીજા રાઉન્ડમાં ફરી નવી પિન લઈને 11,000ની પિન લઈને ફરી રજિસ્ટ્રેશન કરવું પડે. આ સેકન્ડ અને થર્ડમાં આવું થાય છે. સેકન્ડમાં આવું થશે. થર્ડમાં પણ તમે જો સીટ છોડી દો તો થર્ડનો રૂલ એકદમ સખત છે. થર્ડમાં શું થાય કે સીટ છોડી દો તો તમે પછી આ વર્ષે ભાગ ના લઈ શકો ચોથા રાઉન્ડમાં, એટલે થર્ડની સીટ તમારે લેવી જ પડે. બીજામાં તો તમે છોડી શકો, બીજામાં છોડી દેશો મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી જશે, 11,000ની પિન જશે, પણ નવી પિન લઈને તમે ત્રીજા રાઉન્ડમાં આવી શકો છો. પણ ત્રીજા રાઉન્ડમાં જે સીટ મળે ને એ તમારે કન્ફર્મ કરવી પડે, ને કન્ફર્મ ના કરો, છોડી દો તો તમને પછી આ વર્ષે એડમિશન મળે નહીં. બંને જગ્યાએ, ઓલ ઇન્ડિયામાં પણ ના મળે અને સ્ટેટમાં પણ ના મળે.
સમજી ગયા? શોર્ટમાં તમને 3 રાઉન્ડનું કીધું. ચોથા રાઉન્ડમાં કોને મળે? કે જેને 1 થી 3 રાઉન્ડમાં જેના હાથમાં કોઈ સીટ નથી, એડમિશન મળ્યું હતું પહેલા રાઉન્ડમાં છોડી દીધું, પછી બીજા ત્રીજામાં મળ્યું જ નથી, અથવા બીજામાં મળ્યું હતું પણ બીજામાં મળ્યા પછી પણ એને એવું થયું કે ના, મારે તો આ ફીની વ્યવસ્થા હવે 5.5 વર્ષ 4.5 વર્ષ મારાથી ના થશે, મારે કેન્સલ કરવું છે. તો સેકન્ડ રાઉન્ડ પછી તમે કેન્સલ કરાવી દીધું. હવે તમારા હાથમાં કોઈ સીટ નથી ચોથા રાઉન્ડમાં, તો તમે ભાગ લઈ શકો. ચોથા રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે? જેના હાથમાં 1 થી 3 રાઉન્ડમાં કોઈ સીટ ના મળી હોય, હાથમાં ના હોય, કન્ફર્મ સીટ હાથમાં ના હોય, એ લઈ શકે. અને ત્રીજા રાઉન્ડમાં એને સીટ એલોટ થઈ હોય તો એ લઈ જ ના શકે. એ ત્રીજા રાઉન્ડની સીટ કન્ફર્મ કરે કે ના કરે, ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે. ને ચોથા રાઉન્ડમાં ઘણી જ લિમિટેડ સીટ હોય છે, કોઈ બહુ બધું ખાલી રહેતું નથી. લિમિટેડ મેનેજમેન્ટ કોટા જ મોટે ભાગે ખાલી હોતા હોય છે. આ તમને શોર્ટમાં બતાવ્યું, પણ તમને છે ને દર રાઉન્ડની માહિતી આપીશ. હવે આપણે આવી જઈએ ફરી ફર્સ્ટ રાઉન્ડમાં, કે આપણે હાલમાં પહેલા રાઉન્ડમાં છે. તો પહેલા રાઉન્ડમાં તમારે સીટ છોડી દેવી હોય, કંઈ જ ના કરો તો ઓટોમેટિક એ સીટ તમારી છોડાઈ જશે, તમારા હાથમાંથી નીકળી જશે. હા, તમે એક્ઝિટ થઈ જશો ને તમારું નામ મેરિટ લિસ્ટમાં રહેશે પણ. અને સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ આવે, તમે પાર્ટિસિપેટ કરી શકો. પણ હવે તમને જે જોઈતી હોય તે જ તમારે કોલેજ મૂકવાની. હમણાં જે છોડ્યું તેવી રીતે સેકન્ડમાં છોડાય ના, એ તો મેરિટમાંથી નામ બહાર જાય છે. ઠીક છે, સમજી ગયા? છોડી દીધી. હવે જેને કન્ફર્મ કરવું છે, તો કન્ફર્મ કરવા માટે સૌથી પહેલાં શું કરવાનું કે આવતીકાલે છે શનિવારે હેલ્પ સેન્ટરનો ટાઈમ હોય છે 10 થી 12, ને આપણે બેંકમાં પૈસા ભરવાના છે 10 થી 4 વચ્ચે. 5મો શનિવાર છે ને, એટલે ફૂલ ડે છે. તો તમે શું કરો કે ફક્ત ફી ચાલાન કાઢો. તમે લોગિન કરો યુઝર આઈડી પિન પાસવર્ડ વડે, ફી ચાલાન કાઢો. ફી ચાલાનમાં ફી લખેલી હોય છે, તમારા કોલેજનું નામ અને ફી લખેલી હોય. તો આખી ફીસમાંથી, યરલી ફીસમાંથી અડધી ફીસ ભરવાની હોય તો લખેલી જ હોય છે. તમે એ ફી ચાલાનની 2, 3, 4, 5 પ્રિન્ટ કાઢી લો તમારા માટે સાચવવા માટે. તમારે એક જ ફી ચાલાન લઈને જવાનું છે બેંકમાં. એક પેજ પર 3 રસીદ હોય છે, 3 જગ્યાએ સેમ રિસિપ્ટ હોય છે. માની લો એક જ પેજ હોય છે, પણ પછી ફાડવાનું હોય, 3 જગ્યાએથી ફાડી શકાય. તો એક પેજ તમે આ ફી ચાલાનનો બેંકમાં લઈ જવાનું છે તમારે, અને કેશ પૈસા લઈ જવાના છે. ચેક ચાલશે નહીં. મોટી રકમ હોય તો બેંકમાંથી તમે ડીડી બનાવી શકો છો. ડીડી કોના નામે બનાવવાનો? ACPUGMEC, પેબલ એટ ગાંધીનગર. એટલે ગાંધીનગરમાં એ બ્રાન્ચ હોવી જોઈએ. તમે જે બેંકનો ડીડી બનાવો, જો HDFC બેંકનો ડીડી બનાવવાનો જરૂરી નથી, પણ HDFC બેંકમાં ડીડી જમા કરાવવાનો છે. યાદ રાખજો, તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય, તમે જે કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હોય પણ તેની બ્રાન્ચ, તેની શાખા ગાંધીનગરમાં હોય, તો તમે તે બેંકનો ડીડી બનાવી શકો અને HDFC બેંકમાં જમા કરાવી શકો. HDFC બેંકમાં એકાઉન્ટ ના હોય ને તો પણ કોઈ ફરક ના પડે. તમે કોઈ પણ બેંક જે ગાંધીનગરમાં જેનું શાખા હોય, કે તમારો ડીડી જે છે ને એ તમારા કેશ થઈ શકતો હોય, હા, વિથડ્રો થઈ શકતો હોય, તો એવી કોઈ પણ સ્ટેટ બેંક, બરોડા બેંક, કોઈ પણ બેંકમાં તમે બનાવો કે ગાંધીનગરમાં એની બ્રાન્ચ હોવી જોઈએ. એનું ક્લિયરિંગ હાઉસ ગાંધીનગર હોવું જોઈએ, કે ત્યાં પૈસા મળી શકતા હોય એડમિશન કમિટીને. તો એવી કોઈ પણ બ્રાન્ચનો ડીડી બનાવીને તમે HDFC બેંકની જે નિયત કરેલ શાખા છે, વેબસાઇટ પર આખી લિસ્ટ છે, તમારા નજીક જે પણ હોય ત્યાં જઈને તમે ભરી શકો. જો કેશ ભરી શકો, ચેક ના ચાલે, અથવા ડીડી. અને ડીડી કોઈ પણ બેંકનો હોય પણ એ ગાંધીનગરમાં હોવું જોઈએ. એટલે શું કન્ડિશન છે કે તમે ડીડી જ્યારે ફોર્મ ભરો ને બેંકમાં, તો શું લખવાનું, કોના નામે? તો તમારે લખવાનું ACPUGMEC. પછી શું લખવાનું કે મારે તો પેએબલ એટ ગાંધીનગર જોઈએ છે. ACPUGMEC તો બેંક એના નામમાં લખાશે, ને પછી સાઈડમાં ઓપ્શન હોય છે કે તમને ક્યાં જોઈએ. તારે લખવાનું તમારે પેએબલ એટ ગાંધીનગર, કે મને ગાંધીનગરની બ્રાન્ચમાં આનું પેમેન્ટ જોઈશે. એ રીતનું તમારે ડીડી બનાવવાનો હોય. તો મોટી રકમ હોય, તમારા પૈસા બેંકમાં હોય, કેશ કાઢ્યા ના હોય, તો તમે બેંકમાં ડીડી બનાવીને લઈ જઈ શકો. અને તમે કેશ કાઢી લીધા હોય તો કેશ તો લે જ છે, ગમે તેટલા પૈસા હોય, તમારી કેશ ફી જમા થઈ શકે છે. ઓનલાઈન તમે નેટ બેન્કિંગથી કરી શકો,
પણ હું કોઈ દિવસ સલાહ આપતો નથી. હું છે ને સેફર સાઈડ ચાલો, એટલે મારી ગણતરી એવી હોય કે તમે ડીડી બનાવીને જાઓ, એનો ફોટો તમારી પાસે હોય, તમારી પાસે પ્રૂફ હોય, બેંકમાં જાઓ તો બેંકની પેલી રસીદ હોય. હા, તો પેલી 3 રસીદની વાત કરી મેં. કેશ તમે જમા કરાવો બેંકમાં તો એ રસીદ હોય. તો રસીદ હોય તો શું હોય કે એક જ પેજ પર 3 રસીદ હોય. તો બેંકવાળો શું કરશે કે પૈસા ત્રણેયમાં સેમ ટુ સેમ જ ડિટેલ લખેલી હોય, તો એ ત્રણેયમાં સહી સિક્કા કરશે અને એક કોપી પોતાની પાસે રાખશે, 2 કોપી તમને આપશે. એ જોડાયેલી જ હોય છે. તો 2 કોપીમાંથી પાછી તમારે એક ફાડી લેવાની હોય અને આપણે હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરશું તેમાં ઓરિજિનલ એક નાખવાની હોય અને એક પોતાની પાસે રિઝર્વ રાખવાની હોય. એક કોપી આપણી, એક કોપી હેલ્પ સેન્ટરની અને એક બેંકવાળાની. તો એક જ પેજ પર 3 રસીદ જોડાયેલી હોય છે. તો મારું વધારે પ્રત્યે સેફર સાઈડ હું હંમેશા એ જ ફોલો કરું છું કે તમે HDFC બેંકમાં જાઓ, પૈસા ભરો, કે જેથી કે ડીડી આપો કે પૈસા ભરો કેશ, પછી એ રસીદ તમે મેળવી લો. તો એ રસીદ તમારી પાસે પ્રૂફ હોય. જ્યારે તમે કોઈ વખત કેન્સલ કરો એડમિશન, કે તમને હમણાં મોંઘી ફીસમાં એડમિશન મળ્યું અને પછી ઓછી ફીસમાં તમને મળી ગયું, તો હવે ડિફરન્સ ઓફ એમાઉન્ટ તમારે લેવાનો નીકળે ને એડમિશન કમિટી પાસે, ત્યારે આ પ્રૂફની બધી જરૂર પડતી હોય છે. બેંકને સહી સિક્કાવાળું હોય ને તમારું પ્રોસેસ જલ્દી થાય. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હોય ને એમાં કંઈ સહી સિક્કા આવતા નથી. એટલે એ વધારે પછી એડમિશન કમિટીએ બધું ઘણું ચેક કરવાનું હોય છે, ટ્રાન્ઝેક્શન આઈડી ને આ એક લાંબુ પ્રોસિજર છે. એટલે તમારી ફી મેળવવાની, જો ડિફરન્સ ઓફ એમાઉન્ટ હોય તે મેળવવાનો વારો આવે, કે તમે એડમિશન કેન્સલ કર્યું હોય ને ફી મેળવવાનો વારો આવે તો તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો તકલીફ પડી શકે છે. પણ આ ફિઝિકલી તમારું જે પેમેન્ટ છે ને બેંકમાં જઈને, એ તમને વધારે સેફટી આપે છે. સમજી ગયા? તો જો આવતીકાલે ફક્ત તમે છે ને ફીસ ચાલાન જ કાઢો, બીજું કંઈ જ ના કાઢો. કેમ કે તમે હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવા જાઓ ને, એલોટમેન્ટ લેટર કાઢવા જાઓ તો હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવું પડે. તો એક કામ કરી શકો, તો તમારે હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લઈ લેવું હોય તો આવતીકાલે તો 10 થી 12નો જ સમય છે. પૈસા ભરવાના તમારા બાકી હોય તો તમે 10 થી 12માં પૈસા ભરશો કે હેલ્પ સેન્ટર જશો. એટલે આવતીકાલે તો હેલ્પ સેન્ટર સ્કીપ કરી જ દેવાનું છે. અડધો દિવસ છે હેલ્પ સેન્ટરનો, 10 થી 12 જ છે. આવતીકાલે ફક્ત તમારે બેંકમાં જઈને પૈસા ભરવાના છે. અને તમારે એપોઇન્ટમેન્ટ લેવું હોય તો તમે સોમવારનું એપોઇન્ટમેન્ટ લઈ શકો. જો ફીસ ચાલાન કાઢવા માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર ના હોય, તમે લોગિન કરશો ને, મોબાઈલમાં બી તમે લોગિન કરશો યુઝર આઈડી પિન પાસવર્ડ વડે, તો મેનુમાં જે 3 લાઈન હોય ને, મેનુમાં તમે જશો તો રિઝલ્ટ દેખાશે. એ રિઝલ્ટ પર તમે ક્લિક કરો ને, તેમાં 3 ઓપ્શન આવે, એલોટમેન્ટ લેટર આવે, એપોઇન્ટમેન્ટ આવે અને નીચે ફી ચાલાન હોય. તો આપણે ફી ચાલાન એટલે ફી રસીદનું પેલું, એ તમે વગર હેલ્પ સેન્ટરના એપોઇન્ટમેન્ટે તમે એને કાઢી શકો છો. એ કાઢીને પહેલે પૈસા ભરી આવવાના, પછી તમારે બધા ડોક્યુમેન્ટ જમા કરીને પછી હેલ્થ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ તો પણ ચાલે. અને તમને એવું હોય કે મારે સોમવારે પછી હેલ્થ સેન્ટર પર એપોઇન્ટમેન્ટ જે લઈને કરી જ દેવું છે, તો આવતીકાલે તમે પૈસા ભરો અને સોમવારનું, મંગળવારનું તમે હેલ્થ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લઈ લો. ને માની લો કદાચ કાલે કોઈને એવું હોય કે મારા બધા પૈસા બેંકમાંથી જે કાઢવાના છે 2-3 એકાઉન્ટથી, કે મારી સગવડ કાલને કાલ નહીં થશે, તો પછી તમે હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ ના લો, ખાલી ફી ચલન કાઢી રાખો અને પૈસાની વ્યવસ્થા કરો. 2-3 દિવસમાં પૈસા થઈ જાય તે પછી તમે બેંકમાં પહેલે પૈસા ભરો, બેંકમાં પૈસા ભરાઈ જાય પછી તમે હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લો અને પછી હેલ્પ સેન્ટર પર તમારે જવાનું રહેશે. તો પહેલું કામ આપણું શું છે? ફીસ ચલાન કાઢીને બેંકમાં જઈને, HDFCની બેંક, કઈ બેંક? જે એડમિશન કમિટીએ વેબસાઇટ પર લિસ્ટ મૂકી છે તેમાંથી કોઈ પણ બેંક, કોઈ પણ જગ્યાએ, હા, આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ. પણ આના વગર બીજી કોઈ HDFC બેંકની બ્રાન્ચ હોય ને, તે ફી ભરો તો ના ચાલે. યાદ રાખજો, એડમિશન કમિટી જે લિસ્ટ આપી છે તેમાંથી જ કોઈ પણ બ્રાન્ચમાં તમારે ભરવાની હોય. એના સિવાય તમે બીજી કોઈ HDFC બેંકની બ્રાન્ચમાં ભરી દીધી તો એ પૈસા વેલિડ થશે નહીં. તમારે પૈસા પાછા લેવા પડશે, પરત મેળવવા પડશે અને ઓરિજિનલ જે આજે લિસ્ટેડ બ્રાન્ચ છે એમાં તમારે પાછા જવું પડશે. એટલે વેબસાઇટ પર જોઈ લેજો, લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ બ્રાન્ચીસ ઓફ HDFC બેંક ફોર પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ. તમારે એમાંથી જ કોઈ પણ એકને સિલેક્ટ કરવાની રહેશે. પૈસા ભરાઈ ગયા તે પછી એક રસીદ તો બેંકવાળો લઈ લેશે, 2 તમને આપશે. પછી તમે ઘરે આવી જાઓ. ઘરે આવીને તમારે શું કરવાનું છે? એક કવર લેવાનું છે, 11 બાય 15 ઇંચની સાઇઝનું
એ બ્લુ કલરનું હોય કે પછી યલો હોય કે વ્હાઇટ હોય, પણ જરા જાડું હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ કે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એમાં ફોલ્ડ કર્યા વગર સીધા ને સીધા આવી જાય, સેફલી આવી જાય. એટલે 11x15 સાઇઝનું એન્વલપ એડમિશન કમિટી આપણને કહે છે, હંમેશા સજેસ્ટ કરે છે. એ કોઈ પણ કલરનું હોય તો ચાલે, કોઈ કેનવાસવાળા અંદરથી કેનવાસ કરેલું હોય છે, કોઈના પર ઉપરથી લેમિનેશન કરેલું પણ હોય છે. તમે કોઈ પણ સારામાંનું લો, કેમ કે એમાં તમારા જ ડોક્યુમેન્ટ રહેવાના છે 5.5 વર્ષ સુધી, જેથી તમારા ડોક્યુમેન્ટ ફાટે કરે નહીં. કેમ કે આ ડોક્યુમેન્ટ તમારા હેલ્પ સેન્ટરમાં જમા રહેશે ગાંધીનગરમાં, પછી ગાંધીનગરથી આ પહેલાં તો બધા જે હેલ્પ સેન્ટર છે ત્યાં જમા રહેશે, પછી ત્યાંથી ગાંધીનગર જશે, ટ્રાન્સપોર્ટેશન થશે, ગાંધીનગર જવા પછી જે તે કોલેજમાં તમારું એડમિશન થયું હશે એ કોલેજમાં મોકલવામાં આવશે. એટલે આ લોકો પણ ટ્રાવેલ કરે છે, તમારા ડોક્યુમેન્ટ્સ પણ ટ્રાવેલ કરશે. માટે સારામાંનું કવર લેજો કે ટ્રાવેલિંગમાં, ટ્રાન્સપોર્ટેશનમાં તમારા ડોક્યુમેન્ટ્સ ફાટે નહીં, સારી રીતે જળવાઈ રહે. એટલે સીધા ને સીધા આવી જાય ફોલ્ડ કર્યા વગર, એ ટાઈપ માટે એટલા માટે મોટું કવર લેવાનું છે. કોઈ પણ સ્ટેશનરી બુક સ્ટોલ પર તમે કહેશો ને મને 11x15 જોઈએ, મારા A4 સાઇઝના બધા ડોક્યુમેન્ટ આવી જવા જોઈએ, એવું તમે કહેશો તો થોડું A4ની સાઇઝથી મોટું જ આવે છે. એટલે તમારા બધા ડોક્યુમેન્ટ એમાં ઇઝીલી આવી જતા હોય. તો તમારે એક તો પહેલાં કવર લેવાનું. કવર લીધા પછી છે ને એક પેજ છે, અહીંયા મેં સ્ક્રીનશોટ મૂક્યો છે, અંડર ગ્રેજ્યુએટ એડમિશન ફોર ધ યર 2026. હવે આ પેજ છે ને એના પર ચીટકાડી દેવાનું. એક તો શું છે કે આને તમે ચીટકાડી દો, પછી તમારે આ જે ડિટેલ છે લખવાની જ રહી. ને તમારે આ ચીટકાડવું ના હોય ને તો પછી સ્કેચ પેનથી આમાં જે લખેલું છે ને તે પ્રમાણે બધું લખવું પડે. શું છે સૌથી પહેલાં નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર નીટ UG 2026 માર્કશીટ, તો પહેલાં તમારું નામ લખવાનું, પછી યુઝર આઈડી લખવાનો, જનરલ મેરિટ રેન્ક લખવાનો, કેટેગરી મેરિટ હોય તો કેટેગરી મેરિટ નંબર લખવાનો, તમારો મોબાઈલ નંબર લખવાનો, ઈમેલ આઈડી લખવાનું, સામેની તરફ કેટેગરી હોય તો કેટેગરી લખવાનું, NRI હોય તો NRI લખવાનું, ના હોય તો N કરી દેવાનું, PWD કેટેગરી મેરિટ નંબર PWD વાળા હોય તો એમને લખવાનો, એ ના હોય તો N કરી દેવાનો, N એટલે નો. મોબાઈલ નંબર છે ને 2 લખવાના છે, 1 અને 2 અલ્ટરનેટ, 2 મોબાઈલ નંબર, ઈમેલ આઈડી 1. એલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, કે તમને જે એડમિશન મળ્યું છે ને તો તમારે એમાં શું લખેલું છે, કઈ કોલેજનું નામ લખેલું છે, એ કોલેજનું કોર્સ લખેલો છે પહેલે તો અહીંયા કોર્સમાં MBBS હોય તો MBBS લખવાનો અને BDS હોય તો BDS લખવાનો. પછી શું લખેલું છે, એલોટેડ સીટ કેટેગરી, કે તમારી કેટેગરી છે GQ છે, MQ છે, NRI છે, PWD છે, PH છે, જે તે કેટેગરી હોય એ તમારે કેટેગરી લખવાની. પછી લખ્યું છે એલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, એ કોલેજનું નામ લખવાનું. એકદમ ઉપરની ફિલ્ડમાં શું છે, એલોટેડ કોર્સમાં MBBS હોય તો MBBS લખવાનું, ડેન્ટલ હોય તો ડેન્ટલ લખવાનું, અને નીચે શું છે કોલેજનું નામ આવશે. પછી છે ને આ બધી ડિટેલ છે, કેટલા છે 16 પોઈન્ટ છે, એમાંથી જે આપણી પાસે હોય ને આપણે આ કવરમાં મૂકવાના છે તો એની સામે આપણે યસ નો વાય લખવાનો, અને જે ડોક્યુમેન્ટ આપણી પાસે નથી, આપણને જરૂર નથી પડતી, લાગતા વળગતા નથી એ ડોક્યુમેન્ટ આપણને, તો એની સામે N લખવાનું. આ વખતે છે ને યસ અને નો લખવાનું જે ખાનું છે ને એ બહુ નાનું આપ્યું છે. એકચ્યુઅલ આ હંમેશા મોટું હોય છે, પણ આ વર્ષે કંઈ જેની પાસે ડિઝાઇન તૈયાર કરાવી છે એ થોડું ચૂકી ગયો છે. હા, તો એલોટમેન્ટ લેટર ઓફ ACPUG MEC એ તો બધા પાસે હોવાનો જ છે, તો અહીંયા લખી દેવાનું વાય. પછી જે ટ્યુશન ફી રિસિપ્ટ, તો અહીંયા લખી દેવાનું યસ, આ બી હોવાનું જ છે. પ્રિન્ટ કોપી ઓફ નીટ UG 2026 માર્કશીટ, એટલે નીટનો સ્કોર કાર્ડ, આ પણ યસ લખી દેવાનો, એ તો આપણી પાસે પ્રિન્ટ આઉટ જ હોય છે. પછી સ્ટાન્ડર્ડ 10 માર્કશીટ, એ યસ લખવાની આપણી ઓરિજિનલ. સ્ટાન્ડર્ડ 12 માર્કશીટ ઓરિજિનલ મૂકી દેવાનું એ પણ. પ્રૂફ ઓફ ડેટ એન્ડ પ્લેસ ઓફ બર્થ ઇન ઇન્ડિયન સિટીઝનશીપ, તો આમાં તમારી પાસે LC હોય, લિવિંગ સર્ટિફિકેટ, ને એમાં લખેલું હોય તમારું જન્મ સ્થળ અને જન્મ તારીખ, પ્લેસ ઓફ બર્થ અને બર્થ ડેટ લખેલી હોય તો LC મૂકી દેવાનું. અને LCમાં જો પૂરેપૂરું નહીં હોય તો LCની સાથે તમારે ડોમિસાઇલ આપણે બર્થ સર્ટિફિકેટ પણ મૂકવાનું. પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ ફોર ગુજરાતી સ્ટેટ, આ કોના માટે ડોમિસાઇલ, કે જેનો જન્મ ગુજરાતમાં ના થયો હોય, 1 થી 12 ગુજરાતમાં ભણ્યા હોય પણ ગુજરાતના બહાર જન્મ થયો હોય, એના માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ રાખવું પડશે. અને જેનો જન્મ ગુજરાતમાં છે અને 10-12 ગુજરાતમાં છે તો પછી એને અહીંયા N કરી દેવાનું, એને ડોમિસાઇલની જરૂર નહીં, એ બાય ડિફોલ્ટ ઓરિજિનલ ગુજરાતી છે
એટલે ડોમિસાઇલની જરૂર પડતી નથી, એને અહીંયા એન કરી દેવાનું. પછી કાસ્ટ સર્ટિફિકેટ જેનું હોય, ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, તો એને અહીંયા યસ કરી દેવાનું. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઓબીસી વાળો હોય તો એને યસ કરવાનું. ઓબીસી વાળા વગરના બીજા જેટલા પણ છે એમની પાસે તો હોય નહીં, એમને એન કરી દેવાનું. પછી ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા આવતા હોય તો એમને અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની સામે યસનો વાય લખી દેવાનો. પછી કોપી ઓફ પાસપોર્ટ ઇફ સિટીઝનશીપ ઇઝ ડ્યુઅલ ફોરેન, કોઈ ઇન્ડિયામાં બી રહેતું હોય ને ગલ્ફમાં કે ફોરેનમાં પણ રહેતો હોય તો એની પાસપોર્ટની સિટીઝનશીપમાં ડ્યુઅલ નેશનાલિટી આવતી હોય કે ભારતીય પાસપોર્ટ હોય અને ફોરેનની પણ એને વિઝા ને એ બધું હોય, ડ્યુઅલ નેશનાલિટી હોય, તો એ અહીંયા એને જમા કરાવવું પડે. પણ આપણા ગુજરાતીઓ માટે આ જરૂર પડતી નથી. કોના માટે? વિદેશીઓ માટે આવે. બરાબર, આપણે અહીંયા જ જન્મ્યા હોય, આપણે અહીંયા જ 10-12 કર્યું હોય તો આપણને જરૂર પડતી નથી. ફિટનેસ સર્ટિફિકેટ ઓરિજિનલ બધાએ મૂકવાનું રહેશે. જે ડૉક્ટર પાસે સહી કરીને તમે જે અપલોડ કર્યું હતું ને એ સર્ટિફિકેટ ઓરિજિનલ અહીંયા યસ કરી દેવાનું. એનઓસી કેન્સલેશન ઓર્ડર, જે કોઈએ પાછલા વર્ષોમાં એડમિશન લીધું હોય ને એના માટે છે, આપણા માટે નથી. એને કોઈ જગ્યાએ એડમિશન લીધું હોય એને કેન્સલ કરાવ્યું હોય તો એનો એનઓસી જોઈશે, નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ તે કોલેજનું, કે ભાઈ એણે બધી ફી ભરી દીધી છે ને હવે આ એડમિશન લેવા ઈચ્છે છે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. તો જેને આ લાગતું વળગતું હોય ને કે પાછલા વર્ષોમાં, ગયા વર્ષે કે એના પહેલાં એને કંઈ એડમિશન લીધું હોય આયુર્વેદ, હોમિયોપેથ, ડેન્ટલ, હવે એમબીબીએસમાં આવ્યો તો એને પછી અહીંયા એનઓસી જમા કરવી પડશે. આપણે તો ફર્સ્ટ છે તો આપણે અહીંયા એડમિશન લીધેલું જ નથી આજ સુધી, તો અહીંયા એન કરી દેવાનો, નો. ડિફેન્સ સર્ટિફિકેટ એ ડિફેન્સવાળા માટે, આપણી પાસે નથી તો આપણે એન કરી દેવાનો, નો. એનઆરઆઈ સર્ટિફિકેટ એનઆરઆઈવાળા પાસે, તો એમ એનઆરઆઈ હોય તો અહીંયા વાય લખશે, આપણે નો કરી દેવાનો. હા, એનઆરઆઈ નો. એની અધર ડોક્યુમેન્ટ, જો બીજા કોઈ ડોક્યુમેન્ટ સપોર્ટમાં આપણને જરૂર પડતી હોય તો તે અહીંયા લખવાના હોય, પણ આપણને તો એના વગર કોઈ ડોક્યુમેન્ટ જરૂર પડવાની નથી. મેઇનલી આપણને શું જોઈએ? એલોટમેન્ટ લેટર જોઈએ, ટ્યુશન ફી જોઈએ, પ્રિન્ટ નીટનો સ્કોર કાર્ડ, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ જો ઓબીસી હોય તો, અને નોન ક્રિમિલિયર એસસી એસટી હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ હોય તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, બસ. બાકીનું બધું આપણા કામનું એટલું રહેતું નથી. અહીંયા સાઈડમાં લખ્યું જ છે, લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સબમિટેડ, પ્લીઝ રાઇટ વાય એન ઇન ધ બોક્સ ઓફ રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ. એટલે જે હોય તો એની સામે યસ ને જો ના હોય તો એની સામે એન લખવાનું. તો આ એક વસ્તુ તમે તૈયાર કરી લીધી. તો મેં પહેલાં તમને શું કીધું કે પહેલાં પૈસા ભરી આવો, પૈસા ભરીને એન્વેલપ લો, એન્વેલપના ઉપર આ જે છે ને એને ચીટકાડી દો, અથવા તો પછી આમાં જે લખેલું છે તેવું સ્કેચ પેનથી એન્વેલપ પર લખી દો, કે બોલપેનથી સારામાંની જાડા, મતલબ જરા મોટા અક્ષરથી વંચાય એવું બોલપેનથી પણ લખી શકો. આ કર્યા પછી તમારે આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંયા જે લિસ્ટ આપેલી છે ને ઉપર, એમાં જે આપણને લાગતા વળગતા હોય, જે તમે ઓનલાઈન જે છે તે અપલોડ કર્યા હતા અને હેલ્થ સેન્ટર પર વેરિફિકેશન કરાવ્યા હતા, એ જ ડોક્યુમેન્ટ છે, કંઈ નવા ડોક્યુમેન્ટ લાવવાના નથી. જેટલા ડોક્યુમેન્ટ તમે રજિસ્ટ્રેશન સમયે હેલ્થ સેન્ટર પર વેરિફિકેશન કરાવ્યા હતા એ જ ડોક્યુમેન્ટ આમાં મૂકવાના છે, નવું કંઈ મૂકવાનું નથી. નવું તો શું રહેશે? તમારું એલોટમેન્ટ લેટર આવશે અને ફી રસીદ આવશે, બીજું તો શું, બધું તો એ જ રહેવાનું છે બાકીનું. બરાબર? તો આ તમે આ રેડી કરી લીધું પછી તમારે હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લઈ લેવાનો, એલોટમેન્ટ લેટર કાઢી દેવાનો. હવે છે ને એલોટમેન્ટ લેટર આ તમારે થોડી વધારે કોપી રાખવાની, કે સ્કોલરશિપમાં તમને પછી જરૂર પડે. આ ફીનું ચલણ છે એ બી 4-5 કોપી કાઢી લેવાની, કેમ કે 2 કોપી તો એમ પણ એડમિશન કમિટી શું કહે છે, એ તો ફી રસીદ આપણે મૂકશું તે પ્લસ ફી ચાલાનની કોપી પણ પહેલાંમાં મૂકવાની પરબીડિયામાં. બરાબર? એવું એડમિશન કમિટીને એક જગ્યા લખ્યું છે, આપણે મૂકી રાખવાનું. તો હેલ્થ સેન્ટરવાળા શું કરે છે ખબર? આપણે આ પરબીડિયાને પેક કરીને નથી જવાનું, એન્વેલપને ખુલ્લું મૂકવાનું છે. ડોક્યુમેન્ટ બધા ઓરિજિનલ મૂકવાના પણ એને ખુલ્લું મૂકવાનું. હેલ્થ સેન્ટરવાળા એ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે ને પછી એમને લાગશે બધું બરાબર છે, પછી એ લોકો જાતે જ પેક કરશે. આપણે પરબીડિયાને કવરને પેક કરવાનું નથી, યાદ રાખજો. આપણે પેક કરવાનું નથી, ફક્ત ડોક્યુમેન્ટ અંદર નાખીને અને બહાર આ ડિટેલ લખીને ઓપન એન્વેલપ લઈ જવાનું છે. હેલ્થ સેન્ટરવાળા આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે, પછી તમારી સામે જ એને પેક કરી દેશે. સમજી ગયા? હવે આપણે જોઈએ તે પછી એલોટમેન્ટ લેટર કાઢી લીધું, હેલ્થ સેન્ટરનું વેરિફિકેશન, આપણે એપોઇન્ટમેન્ટ લઈ લીધું ને ત્યાં બધા ડોક્યુમેન્ટ તમે જમા કરી દીધા. તમે ડોક્યુમેન્ટ જમા કરશો ને એટલે હેલ્થ સેન્ટરવાળો તમને એડમિશન ઓર્ડર આપશે. એ એડમિશન ઓર્ડર તમારે સાચવીને રાખવાનો છે, એ કોઈને આપવાનો નથી. જેવી રીતે તમારા પૈસા સાચવો છો ને
એ રીતે કબાટના અંદર સારી રીતે એ એડમિશન ઓર્ડર તમારે સાચવવાનો છે. પછી જ્યારે સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ સીટ મળે, તમે અપગ્રેડ કરો આ સીટને ને સેકન્ડ રાઉન્ડમાં કોઈ સીટ મળે તો શું થશે કે આ જૂનો એડમિશન, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો હેલ્થ સેન્ટર પર છે જ. ફીનો ડિફરન્સ આવતો હોય તમે ફીનો ડિફરન્સ ભરવો પડશે. અને ડિફરન્સ ના આવતો હોય, તમારે ઉલટા તમારા પૈસા જમા હોય એડમિશન કમિટી પાસે, તો તમારે ફી ભરવાની જરૂર જ ના હોય. ખાલી પેલું ફી ચાલાન લઈને જ કાઢીને આવવાનું હોય, નવો એલોટમેન્ટ લેટર આવવાનું હોય અને જૂનો એડમિશન ઓર્ડર લઈને તમારે હેલ્થ સેન્ટર પર પાછું આવવાનું. તો જૂનો તમે આપશો તો નવો એ લોકો તમને આપી દેશે. એ જ રીતે ત્રીજા રાઉન્ડમાં થશે, ત્રીજા રાઉન્ડ માટે, બરાબર. એટલે અપગ્રેડ થાય તો પછી આ તમારો જૂનો એડમિશન ઓર્ડર જ તમારે પાછો હેલ્થ સેન્ટર પર જમા કરાવવાનો હોય અને એ તમને નવો આપે. એટલે આ એડમિશન ઓર્ડર પહેલા રાઉન્ડનો તમારે સાચવીને રાખવાનો છે. કોલેજમાં જવાનું નથી, કોલેજમાં જમા કરાવવાનો નથી, સમજી લો. હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ કરવાનું છે, કોલેજ પર જઈને રિપોર્ટિંગ કરવાનું નથી. એચડીએફસી બેંકમાં પૈસા ભરવાના છે ને આ પૈસા એડમિશન કમિટીના એકાઉન્ટમાં જ હોય છે. કોઈના બેંક, કોઈ કોલેજને આપતા નથી, એડમિશન કમિટી કોઈને આપતી નથી. એ બધા પૈસા તમારા સિક્યોર છે, સેફ છે, એડમિશન કમિટીના એકાઉન્ટમાં છે. ને તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બી એડમિશન કમિટી પાસે જ હોય છે, એ કોલેજને આપતા નથી. જેથી તમારે એડમિશન કેન્સલ કરવું હોય તો પૈસા, તે ડોક્યુમેન્ટ તમને તરત મળી જાય અને પૈસા તમને કાઉન્સેલિંગ પછી મળે, બરાબર. એટલે આ એડમિશન કમિટી પાસે જ આ વસ્તુ હોય છે. તો તમારે એડમિશન ઓર્ડર સાચવીને રાખવાનો છે. પછી સેકન્ડ રાઉન્ડ આગળ આવે તે પછી તમારે પાછો એ એડમિશન ઓર્ડરની જરૂર પડી શકે છે. તો ફર્સ્ટ રાઉન્ડ તો ફ્રી એક્ઝિટ હતી. પછી સેકન્ડ રાઉન્ડમાં આપણે ચોઇસ ફિલિંગ બરાબર સાચવીને કરવાની છે. તો હવે શું રહ્યું બાકીમાં કે જો ટાઈમ શેડ્યુલ શું આપ્યું છે, 27 તારીખ તો રિઝલ્ટ થઈ ગયું, આજે 28 પૂરી થઈ ગઈ, કાલે 29 છે શનિવાર. હવે શનિવારમાં બેંકનો ટાઈમ તો 10 થી 4 રહેશે, હેલ્પ સેન્ટરનો 10 થી 12 જ છે. એટલે આપણે હેલ્પ સેન્ટરનો ટાઈમ કાલનો લેવાનો નથી. તે પછી તમને સમય મળે છે સોમવાર 31 ઓગસ્ટ, પછી છે 1 સપ્ટેમ્બર, 2 સપ્ટેમ્બર, 3 સપ્ટેમ્બર. તો 3 સપ્ટેમ્બરે બપોરે 3:30 પહેલાં તમારા પૈસા બેંકમાં જમા થઈ જવા જોઈએ, બરાબર. ને 29 તારીખે બી શું લખ્યું છે, 10:30 વાગે, 10 વાગે લેશે નહીં. એટલે એચડીએફસી બેંક 10:30 વાગે પછીથી તમારા પૈસા લેશે. 10:30 થી બેંકનો અવર જો 3:30 હોય તો 3:30 ને 4 હોય તો 4, તમે જોઈ લેજો. હા, મને અગાઉ છે ને 10 થી 4નું યાદ હતું, પણ આ કદાચ 10:30 થી 3:30 થઈ ગયો હોય એનો ટાઈમ, એચડીએફસીનો કેશનો ટાઈમ કે ડીડીનો ટાઈમ, તો એ તમે જોઈ લેજો. એટલે 10:30 થી લઈને 3 વાગ્યા પહેલાં તમારે આ પ્રોસિજર પતાવી દેવાનું છે બેંકવાળું. અને હેલ્થ સેન્ટર તમે 10 થી 4માં જઈ શકો, ડેલી કોઈ પણ દિવસનું એપોઇન્ટમેન્ટ લો. ફક્ત શનિવારે જ 10 થી 12 હોય છે. પછી તમે જો 3 તારીખ 3:30 સુધીમાં પૈસા જમા કરાવી દીધા તો છેલ્લો સમય તમારી પાસે હેલ્થ સેન્ટરનો છે 5 તારીખે. ને 5 તારીખ પાછો સેટરડે આવે છે, ફર્સ્ટ સેટરડે આવે છે, તો ત્યારે પણ હેલ્થ સેન્ટરનો ટાઈમ સવારે 10 થી 12નો જ રહેવાનો છે. એટલે 5 તારીખે તમારી પાસે સમય ફક્ત 10 થી 12 એટલો જ રહેશે. તો બની શકે તો તમે 3 પહેલાં પૈસા જમા કરાવી દો અને 3 પહેલાં જ તમે તમારું હેલ્થ સેન્ટર પર વેરિફિકેશન કરાવી દો, જેથી લાસ્ટ મોમેન્ટ પર તમને કોઈ તકલીફ ના પડે. એક દિવસ પહેલાં આપણે બધું પ્રોસિજર પૂરું કરાવેલું હોય તો વધારે સારું રહેશે. પછી જોઈએ કે સેકન્ડ રાઉન્ડમાં જે છે ને એ સીટો જે એનઆરઆઈની જે છે તે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. અને બીજી જો સીટો ખાલી છે, તમે જો કે બીજે મેડિકલ કોલેજમાં ઓબીસીમાં એક સીટ ખાલી છે, તો એ સીટ ક્યાંથી ખાલી આવી? એ પીએચ કેટેગરીની છે. આ જેટલી પણ 6 કોલેજમાં સીટ ખાલી દેખાય છે તમને, એ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીમાં આ વર્ષે સ્ટુડન્ટ ઓછા છે. એમની રિઝર્વ સીટ છે વધારે, પણ લેનારા સ્ટુડન્ટ ઓછા છે. એટલે ઘણી સારી વાત છે કે આપણા ગુજરાતમાં ફિઝિકલ હેન્ડીકેપ ઓછા થઈ રહ્યા છે. હા, એટલે એમની સીટ આપણને મળે છે. હવે શું થશે કે આ એસઈની જે પીડબ્લ્યુએચની કેટેગરીની સીટ છે ને તે ઓબીસીમાં જશે, એટલે એક સીટ બીજેમાં ખાલી આવી. એવી રીતે જામનગર જે છે એમાં ઓપન કેટેગરીમાં જે પીએચ કેટેગરીની સીટ હતી તો એ ખાલી થઈ, એટલે ઓપનવાળાને એ મળશે. અને ઓબીસીની 3 સીટ પીએચવાળાની ખાલી થઈ તે ઓબીસીવાળાને મળશે. ઈડબ્લ્યુએસમાં એક સીટ ખાલી પડી તો એ ઈડબ્લ્યુએસવાળાને મળશે. આ ખાલી કેમ પડી? કેમ કે સ્ટુડન્ટ જ ઓછા છે રિઝર્વ સીટ કરતાં. સુરતમાં એક ઓપનવાળાને મળશે, ઓબીસીમાં એક મળશે ઓબીસીવાળાને. રાજકોટમાં 4 ઓપનવાળાને મળશે
એક એસટીની સીટ પીએચની ખાલી થઈ તો એસટી વાળાને મળશે, ઓબીસીની 2 ખાલી થઈ તો ઓબીસી વાળાને મળશે, અને ભાવનગરમાં 3 ઓપનવાળાને મળશે પીએચની સીટ, અને એસટીની 1 ખાલી થઈ તો એસટી કેટેગરીવાળાને મળશે, અને ઓબીસીની ખાલી થઈ તો ઓબીસીને મળશે, અને ઈડબ્લ્યુએસની ખાલી છે તો ઈડબ્લ્યુએસને મળશે. પછી ગોત્રીમાં જો સોલા અને ગાંધીનગરમાં તો એનઆરઆઈથી ફૂલ થઈ ગયું છે એલોટમેન્ટ. હવે ગોત્રી બી 30માંથી 28 સીટ તો એનઆરઆઈએ લઈ લીધી છે. ગોત્રીમાં ફક્ત 2 જ સીટ મેનેજમેન્ટ કોટામાં આવશે, બરાબર, ફક્ત 2 જ સીટ. અથવા તો સોલા ગાંધીનગર ગોત્રીમાં જે એનઆરઆઈને સીટ એલોટ થઈ છે તે ટાઈમ પીરિયડમાં પૈસા જમા ના કરાવી શકે તો પછી જેમને સીટ એલોટ થઈ છે એ સીટ પાછી મેનેજમેન્ટ કોટામાં આવી શકે, જો સેકન્ડ રાઉન્ડમાં બીજો કોઈ એનઆરઆઈ લેનારો ના હોય તો. પાટણમાં જો 30 સીટ છે એ બધી મેનેજમેન્ટ કોટામાં આવશે, એટલે, અને વલસાડમાં જો 1 એનઆરઆઈ લઈ લીધી છે તો 29 મેનેજમાં આવશે. જુનાગઢમાં 30 પૂરેપૂરી છે. હિંમતનગરમાં 1 એનઆરઆઈ લીધી છે તો 29 આવશે મેનેજમેન્ટમાં. વડનગરમાં 30 પૂરી છે. એનએચએલમાં એનઆરઆઈની 38 સીટ ખાલી છે તે મેનેજમેન્ટમાં આવશે, અને નમો મેડિકલમાં એનઆરઆઈની 30 છે એ મેનેજમેન્ટ કોટામાં આવશે. સુરત સ્વીમેરમાં 36 સીટ છે તે મેનેજમેન્ટમાં આવશે. કરમસદમાં 23 છે તે મેનેજમેન્ટ, સીયુમાં 23 મેનેજમેન્ટ, ભુજમાં 23 છે એ મેનેજમેન્ટ, જીસીએસ 21 છે. જો એનઆરઆઈની બીજી એનઆરઆઈ લોકો લીધી છે જીસીએસમાં તે પછી ખાલી છે 21 એનઆરઆઈની, આ બધી આવશે મેનેજમેન્ટમાં. પછી પારુલમાં છે 30, પાલનપુરમાં છે 30, નડિયાદમાં છે 30, વિસનગરમાં 30, એમકે શાહમાં 30, એમકે શાહમાં તો 38 છે. વિસનગરમાં 30, એમકે શાહમાં 38, અમરેલીમાં 30, ભરૂચમાં 30, પોરબંદરમાં 15, ગોધરામાં 15, રાજપીપળામાં 15, મોરબીમાં 15, નવસારીમાં 15. આમાં કોઈ એનઆરઆઈ લીધી જ નથી તો આ બધી એનઆરઆઈ વાળી મેનેજમેન્ટમાં કન્વર્ટ થઈને આવશે. સાલમાં 23, અનન્યામાં 23, સ્વામિનારાયણમાં 30, કિરણ સુરતમાં 10, ભાગ્યોદયમાં 15, અને આટકોટ રાજકોટમાં 23. આ થયું એમબીબીએસનું. પછી છે ડેન્ટલમાં જો 2 સીટ ઓપનમાં છે એ કોની પીએચ કેટેગરીમાં કોઈ લેનારો છે જ નહીં, એટલે એ 2 સીટ ઓપનવાળાને મળશે. 1 છે એસસીને મળશે, 1 એસટીને મળશે, 2 ઓબીસીને મળશે. અને જામનગરમાં પણ આ પીએચ કેટેગરીની સીટ ખાલી પડી તો 2 ઓપનને મળશે, 1 એસટીને મળશે, 1 ઓબીસીને મળશે, 1 ઈડબ્લ્યુએસને મળશે. પછી મનુભાઈમાં એનઆરઆઈ છે, 5 સીટ જે છે એ મેનેજમેન્ટમાં કન્વર્ટ થઈને આવશે. પછી ભાદજમાં છે 15 સીટ, કર્ણાવટીમાં 15, નડિયાદમાં 15, વિસનગરમાં 15, બોપલમાં 15, એએમસીમાં 18, અમરગઢમાં 15, ગોયંકામાં 15 અને સિદ્ધપુરમાં 19. આ બધી સીટો એનઆરઆઈની મેનેજમેન્ટ કોટામાં આવશે. પ્લસ જે લોકો ફર્સ્ટ રાઉન્ડમાં કન્ફર્મ નહીં કરશે એ લોકોની સીટો ખાલી પડશે. કોણ કન્ફર્મ નહીં કરશે? કે જેમને તો ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન મળી ગયું હોય તો ઓલ ઇન્ડિયામાં કન્ફર્મ કરશે તો સ્ટેટનું છોડી દેશે, કેમ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક જ હોય ને ભાઈ, 2 જગ્યાએ તો સીટ બ્લોક ના કરી શકે. એટલે ઓલ ઇન્ડિયામાં એને લેવું હોય તો બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવા પડે, તો પછી અહીંયા માટે એની પાસે કંઈ હોય નહીં, અહીંયા લઈ તો એનઆરઆઈ ઓલ ઇન્ડિયામાં ના જવાય. કોઈ પણ એક જ જગ્યાએ એડમિશન કન્ફર્મ થઈ શકે, કેમ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણી પાસે એક જ સેટ હોય છે. તો હવે જે લોકો ઓલ ઇન્ડિયામાં જશે તે સીટો ખાલી પડશે. પ્લસ એસએફઆઈમાં જો ગવર્મેન્ટ અને જીમર્સ તો કોઈ છોડતું ના હોય, પણ એસએફઆઈમાં જીક્યુમાં ફીની વ્યવસ્થા ના હોય અથવા કોલેજ ના ગમતી હોય તો એ છોડી દે છે. મેનેજમેન્ટ કોટામાં ફીનો બંદોબસ્ત ના થાય તો એ છોડી દે. ડેન્ટલ ગમતું ના હોય ને મળ્યું હોય તો એ છોડી દે. ડેન્ટલનો મેનેજમેન્ટ કોટાની ફીની વ્યવસ્થા ના હોય તો છોડી દે. ડેન્ટલની જીક્યુની ફીની વ્યવસ્થા ના હોય તો છોડી દે. તો ફી ના હોવાના કારણે અથવા કોલેજ ના ગમે તે છોડી દેશે. તો એ બધી સીટો આપણને ખબર પડશે 5 તારીખે. 5 તારીખે સાંજે એડમિશન કમિટી આપણને નોન રિપોર્ટેડની લિસ્ટ આપી દેશે. તે મુજબ પછી આપણે સેકન્ડ રાઉન્ડની ચોઇસ કરી શકીશું. ને સેકન્ડ રાઉન્ડનું કાઉન્સેલિંગનું શેડ્યુલ એમસીસી તરફથી આવી ગયું છે. ઓલ ઇન્ડિયા કોટાનું એમસીસીનું પણ આવી ગયું અને સ્ટેટનું પણ આપી દીધું છે. એટલે આપણું સ્ટેટનું રજિસ્ટ્રેશન પણ સેકન્ડ રાઉન્ડનું જલ્દી ચાલુ થશે અને 11 તારીખે તો આપણા સ્ટેટનું સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે. બરાબર, આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. નોટિફિકેશન ઓન રાખજો જેથી બધી માહિતી તમને જેવો નેટ ઓન કરો ને એટલે મારો વિડીયો તમને મળી જાય. જો શેર કરવાનું ભૂલતા નહીં.
લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તો કરી જ રાખ્યું હશે, તો સૌથી પહેલાં તમારે સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે. થેન્ક્સ અગેન.